જે મિત્રો જેમાં ભગવતી આજે ટંકારા ગામના આંગણે માં ભગવતીની કૃપા હોય, માં ભગવતીની મીઠી ફેર હોય અને એની દિયા વગરનું જગતમાં બધું નકામું ભાઈ. શૂન્યમાંથી સર્જન મારી મહેરબાનીએ કર્યું ભાઈ. જેનું જગતમાં કોઈ નતું, ભટકતો ભિખારી હોય, પાસે એક ટકનો અનાજ ખાવાનો હોય અને જે મેલડીનો બની જાય ને બાપ, બેટા એક વાર તને રાજા કરીને નો ફેરવું તેથી દુનિયાની માલમાં મને હામો કરું વાળી મને મેલડીને ખોટ લાગી જાય બાપ. પણ મને આય મારી મેલડી મારી કડિયાની હવા વચ્ચે નાગણી કહેવાય તો બાપ. ખરેખર મિત્રો ક્યાંય જગતમાં કોઈએ જોયું હોય કે ન જોયું હોય, અહીંયા જગત બધાએ દર્શન કર્યા છે ભાઈ. કે મારા સલીમ બુઆ મને તે નામ આપ્યું છે ટાઈગર મેલડી. મારી સલીમ બુવાની ટાઈગર મેલડી ભાઈ. કારણ કે મિત્રો આજે ટંકારાની જગ્યામાં મારી મેલડી સાક્ષાત બેઠી છે કે બેટા મને સલીમ બુઆ તારા તો કામ કરું પણ જા કોઈ દુખી આવે અને મારી હામાપુર વાળી મેલડીના નામની સપની દઈ દે, ખાલી વધાવો દઈ દે અને દીકરા જો મરેલા મળતા બેઠા નો કરી આપું ને તેરી દુનિયામાં મને મેલડીને મને ખાજે કોઈ લાગી જાય બાપ. આ મારી મેલડી દુઃખ સિવાય નથી મળી ભાઈ. બહુ કસોટી પડી, બહુ દુઃખ પડ્યું અને અટાણે માતાજીનો હોનમી મઢડો બનાવ્યો ભાઈ. હા કે બેટા મારા સલીમ બુઆ હા ભાઈ, હવે હું મેલડી રડું અને તને ખવડાવું અને બેટા તારી સામે કોઈ લાગ્યો લાગ માંડે અને સિંહણ બની જો સાપો મારી સોટી નો જાવ ને તેની દુનિયાની માલમાં મને હામો વાળી મને મેલડીને ખોટ લાગી જાય બાપ. કારણ કે મિત્રો આજે માતાજીની મૂર્તિ સાક્ષાત ખાલી દર્શન કરીને મારી મેલડી હમણાં બોલશે બાપ. એને વિશ્વાસ હતો મારી મેલડી જરૂર આવશે બાપ. પણ આજથી સમય હતો ત્યારે એની પાસે કાંઈ નતું અને અટાણે માતાજીએ
બાપ એને રાજા કરીને ફેર્યો કે બેટા તો તારા ધારા કામ ન કરી દઉં. વાહ વાહ. ભાઈ તરફથી અટાણે મારી મેરડી બેઠી છે ને ભાઈ કે ભાઈ નવો મઠડો બનાવ્યો મારી આમાપુર વાળી મેરડી અને એને દીકરા જેવા દાન દીધા છે ભાઈ. માંગે ઈ આપે છે. માયા માંગે ને માયા દે, ધન દોલત માંગે ને ધન દોલત આપે. અને જેને કદાચ ખવાસર માટેની ખોટ હોય અને આજ મારી મેરડી પાસે માંગે અને બેટા હું આમાપુર વાળી મેરડી જો દેતી પાછી પડી જાવ ને તેથી મારી મેરડીના નામનો સાડીઓ બાંધજો બાપ. અને મિત્રો ભાઈ તરફથી 500 રૂપિયા આપી પ્રથમ મારી આમાપુર વાળી મેરડીની જઈ બોલે એમના જોરદાર તાલીઓ ના ગણગાતી બતાવી. કારણ કે બાપ આ જગ્યામાં મારી આમાપુર વાળી મેરડી બેઠી છે અને બીજી મારી મેરડી બરમપુરા વાળી ભાઈ બરમપુરા વાળી મારી મેરડી અને દાડો પાંસ્યો જેનું નામ લેતા 56 કરોડ રૂવાના બેટા થઈ જાય કે બેટા કદાચ મારું નામ લઈ અને દરિયાની માલપા ધોપકો માર અને જો તમે ડૂબવા દો તેથી જગતમાં મને મેરડીને ખોટ લાગી જાય બાપ. તો મિત્રો આજ આનંદ આજ ઉત્સવ આજ નેનો માં નહીં કારણ કે બાપ આ બધો એનો પ્રતાપ છે મારી મેરડીનો પ્રતાપ. જગતમાં આપણું કાંઈ નથી ભાઈ. તો મિત્રો હા દેવા વાળી તો ઈ બેઠી છે ભાઈ કે ભાઈ આવી હોય. કારણ કે મિત્રો માંગી તો મારી મેરડી પાસે નો માંગી જગત આપી આપીને આપી શું દે ભાઈ. પણ મિત્રો જો હાલી જાય ને તો 52 પતાની માલમાં મારે કાળીનો એકો છે મારી મેરડી હો બા. હા કે બેટા આ દુનિયામાં જો તને રાજા કરી નો ફેરવું અને બેટા આંગળી સીધા આંગળીએ સોટી નો જાવ ને તેથી જગતમાં મને મેરડીનો ખાધેલો ખોટ થઈ જાય બાપ. આ એ મેરડી છે ભાઈ અને મારા સલીમ બુવાની મેરડી હો ટાઈગર મેરડી. એટલે ભાવથી મિત્રો માતાજીને જય બોલી આપણા કાર્યક્રમનો દોર આગળ વધારી. તો બધા પ્રથમ જેની જગ્યામાં બેઠા છે મારી આમાપુર વાળી મેરડી બાપ. એટલે ભાવથી બધા બે આદોસા કરીને માતાજીની જય બોલી બોલીએ મારી આમાપુર વાળી મેરડી માં. એલા તમારા બધાના કામ એવા કર્યા છે પણ એક એવી જય તો બોલો હા કે મારી મેરડી રાજી થઈ જાય બાપ. એટલે બોલીએ મારી આમાપુર વાળી મેરડી માં, આમાપુર વાળી મેરડી માં, બેરમપુરા વાળી મેરડી માં, પુવા વાળી મેરડી માં, દાદા પાંસ્યા મહાકાળી માં. આ મિત્રો જેનો થાપો છે આ મારી કારુણીનો બેટા આ તારી મેરડીને નો કાંડે કલમથી ખોવા દઉં ને તેની દુનિયામાં મને કારુણીને ખોટ લાગી જાય જા સકી ગયા. એટલે મિત્રો મારી કાળકાને યાદ કરી એટલે બાપ બોલીએ મહાકાળી માં તની અડકમોય માં તની ખોડિયાર માં બોલીએ દાવણી માં તની શક્તિ માં
આ ભૂમિના રખા બાપા અને જગત બધાને ખબર છે ભાઈ મને રાજકોટની જગ્યામાં જેમ અહીંયા મારી હામાપુર વાળી મેરડી કામ કરે છે ને રાજકોટની જગ્યામાં મારો દાદો ભાણજી કામ કરે છે મિત્રો એટલે એમને પણ યાદ કરી બોલીએ વડવાણિયા કોના ભાણજી દાદા સર્વે મારી નાચની જય એટલે મિત્રો અહીંયા માતાજીનો નવો મંડળો બનાવ્યો છે પણ અમારા સલીમ ભુવાએ આટલું કામ નથી કર્યું સાહેબ એને કીધું કે બેટા તું બેસ મારી આમાપુર વાળી મેરડીએ કીધું જો જગ્યામાં બેટા જો માન સરોવરના હંસલા ન ઉતારો ને તેની દુનિયામાં મને મેરડીના જગતમાં મને ખોટ લાગી જાય એટલે પ્રથમ માતાજીની 2-5 મિનિટની આરતી કરી અમારા રાજભા સોલંકી 1100 રૂપિયા આપી અને મહાકાળી માની મિત્રો જય બોલાવે એમને જુદા તાલીઓ ના ક્યાંથી વધાવવા જગદંબા માં તું અમારે મુનાભાઈ પશુભાઈ 1100 રૂપિયા આપી અને મારી બેરમપુરા વાળી મેંદીની જય બોલાવે તો તાલીઓ ના ક્યાંથી વધાવો તાલીઓ ના ક્યાંથી વાહ અમારા ભાઈ તરફથી 1500 રૂપિયા આપી અને વિરમ સાવડાની મેરડી મિત્રો વાહ બાપ કાંતિબુવાની ખોડિયાની મિત્રો જય બોલાવે તાલીઓ ના ક્યાંથી વધાવી અમારા કાનાભાઈ 500 રૂપિયા આપી અને મારી હામપર વાળી મેરડીને જય બોલાવે મિત્રો એમને ખૂબ તાલીઓ ના ક્યાંથી આપણે વધાવી લે વાહ અમારા નવગણભાઈ 500 રૂપિયા આપી અને દાદા 500 ની જય બોલાવે મિત્રો એમને પણ ખૂબ તાલીઓ ના ક્યાંથી આપણે વધાવી લઈએ બાપ આ મેરડીએ કોઈ નો આપે એવું મારી મેરડી આપ્યું છે ભાઈ લાખોમાં એક એવો દીકરો લાખો અને મને કે ભાઈ મને લાખોમાં એક છે મારે 1000 હશે પણ મારી મેરડીએ એકના વાનાના 2 દીકરા દીધા કે જા મારા સલીમ ભુવા કદાચ તારા એકના જો અનેક ઝોપડા ન બનાવી દઉં ને તે જ મને ટાઈગર મેરડીને જગતમાં મને કોઈ લાગી જાય બાપ એટલે સોમા દિલીપ મારી આમાપર વાળી મેરડીને 1000 રૂપિયા આપી જઈ બોલાવે એમને જુદા તાલીઓ ના ક્યાંથી વધાવી લે બાબા વાહ અમારે 500 રૂપિયા આપી મારી ઉજમાની મેરડીને જઈ બોલાવે એમને પણ તાલીઓ ના ક્યાંથી વધાવી લે બાબા જગદંબા માં તું જોગણી અમે જપીએ તિહારો અખંડ તમારા દીવડા બળે પ્રગટ સોમેરણીમાં મારે તમારા દેવળે દુબકે છે કુકલિયા તું નર નારી નમનો કરે નમે સે મોઢા ભૂ નમે સે મોઢા ભૂ હે દીવડા જગમગ જગમગ દીવડા જય આરતી મેલડી માની થાય આરતી મેલડી માની થાય
મારી મેલડી અમારે 500 રૂપિયા આપી અને બેસર ભુવાની વિહોદમાની મિત્રો જય બોલાવે તાલીઓના ગણગાત વધાવી અજયભાઈ ભોળાનાથ દાદાની મિત્રો જય બોલાવે એમને જુદા તાલીઓના ગણગાથી આપણે વધાવી લેવા 500 રૂપિયા આપી અમારે દાવડે માની જઈ બોલે મિત્રો એમને જોરદાર તાલીઓના ગણગાથી આપણે વધાવી લો ઈશા બુઆ આ મિત્રો એમને તાલીઓના ગણગાથી વધાવી લો
મારા